વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ. આજે આપણે અડદિયા બનાવવાના છે. થોડીક અલગ રીતે બનાવવાના છે. 500 ગ્રામ ઘી લઈ લીધું છે. ઘીમાં આપણે લોટ 500 ગ્રામ નાખીને શેકી લીધો છે. સિક્રેટ એ છે આપણે દૂધનો પાવડર નાખેલો છે 2 ચમચી દૂધમાં, અને આમાં ધાબો દેવાની જરૂર નથી પડતી. આ રીતના સતત હલાવતા રહેશો એટલે કણી પડી જાય છે. ધાબા વગરનું છે એટલે તો એ સરસ કણીવાળો થાય છે. આ રીતના હલાવતું જવાનું છે. હલાવી લીધા પછી આપણે એક સાઈડ મૂકી દઈશું અને આપણે ખાંડની ચાસણીની તૈયારી કરશું. આમાં આપણે 500 ગ્રામ ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું પાણી લીધું છે. આ આપની એક તારની ચાસણી લેવાની છે. આ તમે જોઈ શકો છો. આ રીતના ચેક કરી લેવાનું. એક તારની ચાસણી આવી જાય એટલે આપણે એમાં જે ચાસણી લીધેલી છે એ આપણે અડદિયા શેકેલો લોટ છે એમાં નાખતું જશું અને હલાવતા જશું. અને મીડિયમ આંચ ઉપર જ રાખવાનું છે અને ધીમે ધીમે શેકવાનું છે. જેટલી જોઈએ એટલી ચાસણી નાખવાની છે. વધારે ન નાખવી, નકર ઢીલા રહેશે. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ફોલો મી.